હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ। 4 કિલો ફ્લાવર, 3 કિલો વટાણા અને 5 કિલો બટાકા। આટલું બધું કેમ? તમારા ટિફિનમાં તો ઓછું હોય છે, પણ હા મિત્રો, આજે છે મંગળવાર અને મારે બનાવવાનું છે 100 જણની પાઉંભાજી। મારે આજે ઓર્ડર હતો પાઉંભાજી, પુલાવ, બિરયાની અને રાયતું અને સેલેડ અને ભૂંગળા। તો આજે હું બનાવવાની છું પાઉંભાજીની પરફેક્ટ રીત। કેટલા કિલો શું લઉં છું, કઈ રીતે બનાવું છું, તે બધું જ મારા મિની વ્લોગમાં છે, તો મિત્રો જોઈ લેજો। સૌપ્રથમ મેં લઈ લીધું હતું 5 કિલો ફ્લાવર, 4 કિલો વટાણા અને 5 કિલો બટાકા। આ બધાને એક સરખું કાપી અને સરસ મજાનું ગરમ પાણીમાં ફ્લાવરને વટાણા અને બટેકાને ગરમ પાણીમાં ધોઈ પછી પ્રેશર કુકરમાં આપણે તેને બાફવા માટે મૂકી દેવાનું છે। અને અંદર હું નાખી દઈશ હળદર, મરચું અને થોડુંક મીઠું નાખીને આપણે 3 સીટી બોલાવીને તેને બંધ કરી દીધું। તો 3 સીટી બોલી ગઈ છે ને, તે બધું જ બફાઈ ગયું છે। હવે મેં બીજી બાજુ મૂકી દીધું છે તેનો વઘાર મૂકવા માટે મેં એક તપેલું લઈ લીધું હતું। તપેલામાં ઘણું બધું બટર નાખી દીધું હતું। બટરમાં મેં 5 કિલો ડુંગળી ઝીણી સમારેલી હતી તે નાખી દીધી અને 3 કિલો ટામેટાં નાખી દીધા અને બંનેને હવે થોડીક વાર આપણે ચડવા દેવાનું છે। ત્યાં સુધી બીજી બાજુ પણ મારું જે બફાયેલું હતું શાકભાજી, ફ્લાવર, વટાણા, બટેકા, તે પલ્પ પણ રેડી થઈ ગયો હતો। તે બધો તે પાઉંભાજી પીસવાનું જે હોય એનાથી અમે લોકોએ સરસ મજાનું તેને પીસી લીધું હતું। અને આ બાજુ બધું ડુંગળી, ટામેટાં અને જે પાઉંભાજીના મસાલા નાખી અને બધું જ આ રીતે રેડી કરી દીધું। મારી પાઉંભાજીની ફૂલ રેસીપી પણ મેં મારો યુટ્યુબ પર વિડીયો છે તેની અંદર મેં એડ કરેલો જ છે અને આ મારો મિની બ્લોગ છે જેમાં પણ મેં તમને પરફેક્ટ માપ સાથે આ રીતે બતાવી દીધું છે। તો મિત્રો, આ રીતની મારી પાઉંભાજી રેડી થઈ ગઈ હતી ને આ છે જો વટાણાનો અને ફ્લાવરનો પલ્પ, તે પણ અંદર એડ કરી દીધું છે। સરસ મજાની મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી બનીને થઈ ગઈ હતી રેડી। મારે 100 જણનો ઓર્ડર હતો એટલે મેં આખું તપેલું ભરી અને આખું તપેલું ભરાઈ જાય એટલી બધી પાઉંભાજી બનાવી હતી। પાઉંભાજીની અંદર લીંબુનો રસ એડ કર્યો હતો, ઘણો બધો ધાણા ઘણા બધા એડ કરી દીધા હતા અને આદુ મરચાં લસણની પેસ્ટ ઘણી બધી એડ કરી દીધી। બધું સરસ મજાનું થઈ ગયું હતું। બીજી બાજુ હું વઘારી રહી છું મારો પુલાવ। તો પુલાવ વઘારવા માટે મેં લઈ લીધા હતા ઝીણા સમારેલા ગાજર, વટાણા, ફણસી અને કેપ્સિકમ નાખી તેનો વઘાર કરીને આ રીતે મેં પુલાવ પણ રેડી કર્યો હતો અને ઓર્ડરમાં આપવાની હતી। આપણે છાશ, ભૂંગળા, સલાડ, રાયતું અને ભાજી પાઉં હોય એટલે લીંબુ તો મોકલવા જ પડે એટલે લીંબુ પણ મોકલી અને બધું જ રેડી કરી દીધું હતું। અને આ છે સ્વીટ મારા ગુલાબજાંબુ જે બનાવ્યા હતા મારા હાથે, તેની રેસીપી પણ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે। તો બધું જ ઓર્ડર મારો સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો હતો અને એક ડીશના હતા 150 રૂપિયા। અનલિમિટેડ પ્લેટ હતી, જલ્દીથી ઓર્ડર કરજો।